નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં અત્યારે મહાસંગ્રામની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં સવાલ એક જ યથાવત છે. ડોનાલ્ડ ટ્રમ્પનું જે અલગ નિવેદન જોવા મળી રહ્યું છે, બીજી બાજુ ક્યાંક એવી પણ એક સિચ્યુએશન સામે આવી છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ના, આ જે વોર છે એને અમે સ્ટોપ નહીં કરીએ. આ હજુ એક શરૂઆત છે, હજુ પણ આગામી 5 વીક્સ એટલે કે 5 અઠવાડિયા સુધી અમે યથાવત રાખીશું તેવી એક બાબત કહેવામાં આવી છે. સવાલ એક બાજુ એ પણ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે વોર હોય ને તેમાં પણ એક પ્રોક્સી વોર અત્યારે તો જે પૂર્ણ કરીને ક્યાંક એમ કહેવાય ને કે ઈરાન હવે લડી લેવાના મૂડમાં આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પણ જે જવાબી કાર્યવાહી ઈરાન દ્વારા જે કરવામાં આવી એ ક્યાંક ઇઝરાયલ અને યુએસ પૂરતી સીમિત રાખવાની હતી, પરંતુ જે અલગ અલગ જે બેઝ કેમ્પ આવેલા છે યુએસના, જોર્ડનમાં હોય કે પછી અત્યારે તો બહરીનમાં હોય કે જે પછી અન્ય કોઈ પણ જગ્યાએ હોય, અને ત્યાં જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી ત્યારે તેને લઈને સવાલ એક જ યથાવત જોવા મળતો હોય છે કે હવે આ ક્યાં જઈને અટકશે. કારણ કે જ્યારે આપણે જો ઈરાનની વાત કરવામાં આવે તો ઈરાને યુએ ઉપર પણ ક્યાંક અત્યારે જે હુમલો કર્યો હોય તે પરિસ્થિતિ સામે આવી છે. અને તેની સાથે જોવા જઈએ તો ટોટલ 12 જેટલી અલગ અલગ કન્ટ્રી છે ને તેમાં જે બેઝ કેમ્પને ઉડાવ્યા છે. હું એમ નથી કહેતો કે અત્યારે કન્ટ્રી ઉપર હુમલા કર્યા હોય, ચલો કન્ટ્રી તો છે પણ તેમાં પણ બેઝ કેમ્પ પણ હુમલા કર્યા છે. અને હવે ઈરાને એમ પણ કહ્યું છે કે જો આ વસ્તુ સ્ટોપ નહીં કરવામાં આવે તો જ્યાં જ્યાં યુએસ બેઝ કેમ્પ હશે ત્યાં બધા અમે તબાહ કરી નાખીશું તે પ્રમાણેની પરિસ્થિતિ છે. ત્યારે હવે સવાલ એ છે કે હવે આ અટકશે ક્યાં જઈને અને કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઉત્પલભાઈ વોરા કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે. ઉત્પલજી, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ઉત્પલજી, જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ તો સર, જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં અત્યારે હાલ મહાસંગ્રામની જે પરિસ્થિતિ તો છે, સવાલ સૌથી પહેલો એક જ આવતો હોય છે કે આ જે સિચ્યુએશન છે, હું આને વોર નહીં કહું અત્યારે હાલ, કારણ કે હજુ કન્વર્ટ થઈ નથી, એટલે સિચ્યુએશન જે અત્યારે તો જોવા મળી રહી છે તેમાં જે ઈરાને જે વળતો પ્રહાર કર્યો એ માત્ર ને માત્ર ઇઝરાયલ અને યુએસ પૂરતું અત્યારે સીમિત હોવું એ બહુ જરૂરી હતું. પરંતુ જે પ્રમાણે ગલ્ફ કન્ટ્રીઝમાં જે અત્યારે તો હુમલો કરવામાં આવ્યો છે, જેમાં સાઉદી અરબ હોય, જોર્ડન હોય કે પછી અત્યારે તો યુએ હોય, એ બધામાં પણ જે અત્યારે વળતો પ્રહાર કરવામાં આવ્યો એ કેટલો યોગ્ય? કારણ કે હવે અત્યારે એક એવી બાબત પણ સામે આવી છે કે ઈરાનની સામે અત્યારે અન્ય દેશો પણ અત્યારે લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. તો આ જે સિચ્યુએશન હતી એ માત્ર ને માત્ર યુએસ, ઇઝરાયલ અને ઈરાન પૂરતી સીમિત રહેવાની હતી, પરંતુ હવે તો આ મિડલ ઇસ્ટમાં આખી મહાસંગ્રામ તરીકે જોવા મળતું અને તે પરિસ્થિતિ સામે આવી છે. ઉત્પલજી, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. તમે જે એસેસમેન્ટ કર્યું છે એ બિલકુલ સાચું છે, પણ વી હેવ ટુ ગો, આપણે એના ડિટેલ્સમાં જવું જોઈએ. અને ફ્રોમ ધી મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂ એનો જો એનાલિસિસ કરીએ તો એ બહુ ક્લિયર વસ્તુ બહાર આવે છે કે જ્યારે પણ આ વોર કરવામાં આવી ત્યારે ઇઝરાયલ સમાવ એ ડ્રાઈવર સીટની અંદર છે અને એને જે આ વોર ઇનિશિએટ કરી એ ટોટલી યુએસના સપોર્ટ સાથે કરી એવું લાગે છે. તો અમેરિકાનું સ્ટેટેડ ઓબ્જેક્ટિવ ટોટલી અલગ હતું કે ઇઝરાયલે કરી વોર શરૂઆત કરીને ફર્સ્ટ સ્ટ્રાઇક કરી, એ પછી ઇઝરાયલ અમારું અલાય છે માટે અમારે એને સપોર્ટ આપવો એ જરૂરી હતો. અને ઇઝરાયલ નોટ ઓનલી અલાય છે પણ ક્રિટિકલ ને ઇમ્પોર્ટન્ટ અલાય છે, અને માટે અમે કોઈ પણ હિસાબે એની સાથે ઉભા રહેવા માટે બંધાયેલા છીએ. સો એ આખું ઇક્વેશન ઇટ કમ્સ આઉટ ક્લિયર. પણ અગેન it becomes very apparent અને આ વસ્તુ ઘણી ડિસ્કસ થયેલી છે અને એવું લાગી પણ રહ્યું છે કે અને આ યુએસ કોંગ્રેસમેન, યુએસ સેનેટર્સ, યુએસ એનાલિસ્ટ અને એ બધા પણ એ દિશામાં આંગળી ચીંધી રહ્યા છે કે એઝ ઓફ નાઉ ધી યુએસ પ્રેસિડેન્ટ, મોસ્ટ ઓફ ધી યુએસ સેનેટ અને એમાં રિપબ્લિકન સેનેટર્સ અને ધી લોબી મેકર્સ ઇન વોશિંગ્ટન ડીસી, એ બધા ઉપર નેતન્યાહુ, ઇઝરાયલ અને મોસાદનો હોલ્ડ છે. અને માટે એ લોકો દે આર નોટ રેડી ટુ લીવ ધેટ હેન્ડ અને ઇઝરાયલને સપોર્ટ આપી રહ્યા છે. સો ધી મેઇન વસ્તુ એ છે કે જે જાતના સિચ્યુએશન ઊભી કરવામાં આવી
એમાં ઇઝરાયલ જેને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, ખોટું ઇમ્પોર્ટન્સ છે. તમે જુઓ તો યોમ કિપુર વોર 1971 ની અંદર થઈ કે જેમાં ગલ્ફ કન્ટ્રીઝ ને ઇઝરાયલ વચ્ચે ડાયરેક્ટ એટેક થયો હતો. એ પછી ઇઝરાયલ હેઝ નેવર ફોટ એ મેજર વોર. ઇઝરાયલે ખાલી હમાસ, હુતી, હિઝબુલ્લા, ઇન્તેફાડા અને એ જાતના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જ લડાઈ કરી. ઇટ ઇઝ વન સાઇડેડ વોર, અથવા તો કહો કે વન સાઇડેડ અટેક. બીકોઝ નાઇધર ઓફ ધેમ, કોઈ પણ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન લઈ લો, એની પાસે નથી નેવી, નથી એરફોર્સ, નથી આર્ટિલરી, નથી ટેન્ક કે નથી કોઈ જાતની મિલિટરી કેપેબિલિટી. સો ઇટ ઇઝ દે આર ધી પ્રોક્સીઝ ઓફ ઈરાન. અને ઈરાન એવું કહેવાય છે, અગેન there are though there are evidences, but there are no obvious evidences on this regard that they were funded, supported and by Iran. માટે ઇઝરાયલનો ગ્રજ ઈરાન અગેન્સ્ટ હતો જ. સો ઇન એની કેસ ઈરાનને જો ત્યાં સુધી ચેકમેટ ના કરવામાં આવે ત્યાં સુધી ઇઝરાયલની સુપિરિયોરિટી એ રિજિયનમાં ના રહે. સેકન્ડલી, નાઉ લેટ્સ કમ ટુ ધી ગલ્ફ કન્ટ્રીઝ. ગલ્ફ કન્ટ્રીઝની અંદર આપણે એઝ યુ નો કે શિયા અને સુન્ની જે ડિવાઇડ છે એની અંદર સાઉદી અરેબિયા ઇઝ a major one block and the other block is Iran. માટે દરેકને એને પોતાની હેજેમની કરવા માટે શિયા સુન્ની એની અંદર રાઇવલરી એ હોય જ. અને માટે મોહમ્મદ બિન સુલતાન ઓલ્સો એ પોતાની જે કિંગડમ છે એને સાચવી રાખવા માટે અને બાકીની જે મોનાર્કીઝ ને શેખડોમ છે એ પણ એની અંદર એ લોકોને એવો ડાઉટ છે કે જો ઈરાન એ લોકોને ડિસ્ટેબિલાઇઝ કરે તો એમની સત્તા પલટ આવી શકે છે. અને ઇટ વુડ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ નો કે સાઉદી અરેબિયાના જે પેલેસ છે એની સિક્યોરિટી ભૂતકાળમાં વર્ષોથી પાકિસ્તાનની આર્મીની એક બ્રિગેડ ત્યાં આગળ રાખવામાં આવતી હતી અને ઇન રિટર્ન સાઉદી અરેબિયા એને પ્લેન્ટી ઓફ પેટ્રો ડોલર્સ આપતા હતા. એ વચ્ચે થોડી સિચ્યુએશન તૂટી ગઈ, પણ અગેન ઇટ હેઝ કમ બેક ટુ ધ સેમ અરેન્જમેન્ટ. અને અત્યારે પણ પાકિસ્તાન આર્મી ઇઝ પ્રોવાઇડિંગ ધી પેલેસ સિક્યોરિટી because so that there is no coup against Mohammed bin MBS or the Saudi Arabian ruler ni again. He does not trust his own army. That is also reality of life. માટે આ જાતની જયારે વોલેટાઇલ સિચ્યુએશન હોય ત્યારે આ બધા ગલ્ફ કન્ટ્રીઝ ઇઝરાયલથી ડરીને, ઇઝરાયલના ફાયર પાવરથી ડરી અને એ અમેરિકા પાસે દોડે છે. અને સિન્સ દે હેવ પ્લેન્ટી ઓફ રિસોર્સિસ, ફાઇનાન્શિયલ રિસોર્સિસ, એ અમેરિકાનું પ્રભુત્વ સ્વીકારવા માટે તૈયાર છે. અને માટે અમેરિકન બેઝિસ આર કેપ્ટ ઓવર ધેર. અમેરિકા ઇઝ ઓલ્સો વેરી કનિંગ અને ઇટ હેઝ ટુ બી ધેટ વે. દેટ ઇઝ વાય અમેરિકા એક ગ્લોબલ સુપર પાવર છે. અમેરિકાએ ઇઝરાયલને ત્યાં ગલ્ફ કન્ટ્રીઝમાં બેસાડી પોતાનો અલાય કહે છે અને ઇઝરાયલ ઇઝ ટ્રીટેડ લાઇક એ અલ્સેશન ડોગ ઓફ ધી યુએસ એડમિનિસ્ટ્રેશન. જ્યારે પણ એકાદું ગલ્ફ કન્ટ્રી ઉપર નીચે થાય ત્યારે ઇઝરાયલ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ એન્ડ એને સોર્ટ આઉટ કરવામાં આવે. માટે આ જે આખી સિચ્યુએશન હતી દેટ વોઝ વર્કિંગ આઉટ 1-1 and maybe 2 against 1 or 3 against 1, but it somehow prevailed. Now the situation came કે જ્યારે ઈરાન વોઝ જ્યારે જૂનની અંદર 2025માં જ્યારે એની પર એટેક કરવામાં આવ્યો ત્યારે જે જાતના એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ પોલિટિકલ લીડરશિપ ઓફ યુએસએ એને જ્યારે ડિસાઇડ કર્યા કે the one was regime change and other one was the nuclear capability of Iran. એ કહેવામાં શું આવ્યું કે we have annihilated, the word was used by American president, we have annihilated the nuclear capability and nuclear wherewithal of Iran. અને નેક્સ્ટ 10 થી 15 વર્ષ સુધી ઈરાન એ દિશામાં આગળ નહીં વધી શકે. If that was the objective, if GBU-57 bunker busters and those bombs, heavy duty bombs were used, અને જો એની ઈરાનની ન્યુક્લિયર બેક જો એને તોડી નાખવામાં આવી હતી તો અત્યારે why government of the US administration again set the aims and objective કે we do not want Iran to attain nuclear capability. Secondly, again they want to have a regime change કારણ કે લાસ્ટ ટાઈમ એ અચીવ નહોતો થઈ શક્યો. માટે જે જાતની સિચ્યુએશન ઊભી થઈ એની અંદર આ જે બધા ગલ્ફ કન્ટ્રીઝ છે એમણે ડિરેક્ટલી એન્ડ ઇનડિરેક્ટલી, ઓવર્ટલી એન્ડ કોવર્ટલી અમેરિકાને ને ઇઝરાયલને સપોર્ટ આપ્યો એવું ઈરાન માને છે.
તમે તમારા ટેરિટરી, સોવરેન ટેરિટરી, તમારા જે યુએસ બેઝિસને આપ્યા છે, એમાંથી ઈરાન વિરુદ્ધ હુમલો કરવાની એને શક્તિ આપી, એને બેકિંગ પ્રોવાઈડ કર્યું, એને સપોર્ટ કર્યો, અને ત્યાંથી એ લોકો વિથ ઇમ્યુનિટી એ ત્યાંથી ઓપરેટ કરી રહ્યા છે. વાય ડીડ યુ નોટ સ્ટોપ ધી એર સ્પેસ? તમે કેમ ત્યાંથી જે બધા મિસાઇલ્સ લોન્ચ થયા એની પ્રાયર ઇન્ફોર્મેશન અમને ના આપી? જ્યારે ઇઝરાયેલી એરક્રાફ્ટ ત્યાંથી ક્રોસ થયા અને 2 એરક્રાફ્ટ કેરિયર ના જે સીબીજી કેરિયર બેટલ ગ્રુપ જે પોઝિશન કરવામાં આવ્યા હતા, એના એર પાવર જ્યારે એને કોરિડોર ક્રિએટ કરી કે જેથી ઇઝરાયેલી એરક્રાફ્ટ they can safely pass through, aerial tanker facility was provided over the Gulf region. આ બધું તમે કેમ કરવા દીધું? અને જ્યારે તમે કરવા દીધું ત્યારે ઓબ્વિયસલી યુ આર અગેન્સ્ટ ઈરાન. અને therefore why should we make a distinction between US and you? If US is our enemy, if Israel અમારું enemy છે, તો તમે એટલા જ એને માટે જવાબદાર છો. કારણ કે તમે એક બાબત હું આમાં એ પણ આપને પૂછવા માંગુ છું આપને કે એક એવી બાબત અત્યારે સામે આવી છે કે જે યુએસ દ્વારા જે કહેવામાં આવી છે કે જે એર ડિફેન્સ સિસ્ટમ છે અને તેની સાથે જે નેવી છે એ બંનેને અમે લોકોએ ધ્વસ્ત કરી નાખ્યા છે. એટલે કે ક્યાંક જે તેમની મેઇન જે શક્તિ હતી તેને જ અત્યારે તો ધ્વસ્ત કરી નાખી છે. હવે આ યુદ્ધ વધારે પડતું આગળ ઈરાન નહીં કરી શકે તેવું એક જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો શું લાગે છે કે અત્યારે તો એર ડિફેન્સ સિસ્ટમ હોય કે પછી અત્યારે નેવી ડિફેન્સ સિસ્ટમ હોય એને જો અત્યારે તો ધ્વસ્ત કરી નાખવામાં આવે તો આખું આ યુદ્ધ પૂર્ણ વિરામ થઈ ગયું તેમ? પ્લસ મારે બીજો એક સવાલ એ પણ આપને પૂછવો છે કે ક્યાંક એવી ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે કે જે અત્યારે ઈરાનની બાબત જે સામે આવી, ઈરાને જે પ્રમાણે ગલ્ફ કન્ટ્રીઝને અત્યારે તો જે નિશાને લીધી છે તેમાં અબ્રાહમ એકોર્ડ એટલે કે જે ઇઝરાયલ અને આરબ દેશ વચ્ચેના જે કરાર જે બધા થયા છે એ બધાને માટે એને તોડવા માટે પણ ક્યાંક સીધી ચેતવણી અત્યારે તો ઈરાન આપતું હોય ગલ્ફ કન્ટ્રીઝને, તેવું પણ જોવા મળી રહ્યું છે આમાં. તો તમારા બંને સવાલ એને લેટ્સ ડીલ વન બાય વન. જે તમે જે પહેલો સવાલ જે કર્યો એની અંદર there is a possibility. કારણ કે એક વસ્તુ આપણે સમજવા જેવી છે ને અત્યાર સુધીમાં બધાને ખબર પડી હોવી જોઈએ કે this is a war of asymmetry. Let's be very honest, there is no comparison between American might, naval might, air might, satellites, electronic warfare capability, satellite-based intelligence, CIA નું $1 trillion budget, human intelligence, technical intelligence, satellite-based intelligence, you name it, and that is available. તમને 1 લાખ ટન એના 2 એરક્રાફ્ટ કેરિયરના કેરિયર બેટલ ગ્રુપ, ટોમહોક મિસાઇલ્સ, drones, E-2C Hawkeye, airborne early warning command and control system, what is not there in that area? એ અમેરિકાએ જે પુટઅપ નથી કર્યું. અને એની સામે વોટ ઇઝ ઈરાન. સો માટે અમેરિકા જેવા સુપર પાવર અને ધેટ ઓલ્સો ડ્યુલી સપોર્ટેડ બાય એ ક્લાયન્ટ અને અલાઇડ સ્ટેટ લાઈક ઇઝરાયલ, એને 2 જણની જયારે કમ્બાઇન્ડ મિલિટરી માઇટ, ડિપ્લોમેટિક માઇટ, ઇકોનોમિક માઇટ, પોલિટિકલ માઇટ અને એ જયારે ભેગી થાય ત્યારે ઈરાન હેઝ ટુ બી રન ડાઉન. somehow or the other, it's a matter of time. Sooner or later, Iran will be run over. અને માટે આ જાતના જયારે સ્પેશિયલાઇઝ મ્યુનિશન્સ, પ્રિસિશન ગાઇડેડ મ્યુનિશન્સ, હાઈ ડેફિનેશન વોરફેર જયારે આવા ઈરાન જેવા સ્ટેટ ઉપર લોન્ચ કરવામાં આવે કે જે રિપીટેડલી તમે જુઓ લાસ્ટ 2 to 3 years એને જયારે નિડલ કરવામાં આવી અને સિસ્ટમેટિકલી એની મિલિટરી કેપેબિલિટી ડિગ્રેડ કરવામાં આવી હોય તો એની અંદર અમેરિકા વિલ પ્રિવેલ અપોન, અમેરિકન ઇઝરાયલ કોએલિશન વિલ પ્રિવેલ અપોન. એમાં નવાઈ શું છે? અને સેકન્ડલી ઈરાન ઉપર કેટલી સેન્કશન નાખવામાં આવી છે અને સેન્કશનથી ઇટ ઇઝ deprived of economic capacity to build his armed forces, to build his intelligence forces and all that. એ સિચ્યુએશન ની અંદર ઈરાન જે આટલું કરી રહ્યું છે that is also has to be appreciated if we are neutral, but if you have to take sides then there is no end to it. માટે આ જે સિચ્યુએશન છે એમાં there is no doubt કે at a point will come very soon અને અમેરિકન પ્રેસિડેન્ટ કે અમેરિકન ડિફેન્સ સેક્રેટરી has said that the war has just begun. And very, specialized weapons, sensors, and everything will be brought upon to bear on Iran very soon. So, એ જો બધું કરવામાં આવે તો Iran obviously will have to, give it up. But now the problem starts, that is where the problem lies. કે તમે આ બધું ગમે તેટલું કરો, ultimately you have to capture Iran the way આપણે તમે USA,
અફઘાનિસ્તાનમાં, લીબિયામાં, સિરિયામાં, ઇરાકમાં અને સિરિયામાં જે બધું કર્યું, ખાલી મિસાઇલો છોડે રાખવાથી ને સપ્રેસ કરવાથી તમે એને જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ બધું કરીને યુ કેન મેક ઈરાન ટોટલી નેકેડ. અને એ પછી તમે બેઝડ ઓન યોર વિલ તમારે યુ કેન ડુ ચેરી પિકિંગ અને આજે ડિસાઇડ કરો કે મારે આ 15 ટાર્ગેટ આજે ઉડાડી દેવા છે, તો એ ઉડાડી દેતા. પણ અલ્ટિમેટલી એનાથી રજીમ ચેન્જ નથી થતો. આ જ દિશાની અંદર યુએસ એડમિનિસ્ટ્રેશન અને ઇઝરાયલ એ ખોટું ઠર્યું છે. એ લોકોને એવું જ હતું કે જો આપણે પુશ આપીશું અને એ પુશ આપવાથી ડોમિનો ઇફેક્ટ વિલ ટેક પ્લેસ. The moment Khomeini is eliminated or assassinated, the domino effect will take place. The people will come down in the streets, carry out mass protest, and any under amara commandos and various other people, they will come down, and maybe a pliable or pliant regime will be planted over there, and Iran will come in our hand, and Iran no oil will be able to control the Persian Gulf, Straits of Hormuz, the Gulf of Oman, બધો એરિયા સ્ટ્રેટેજિક એરિયા અમારા કંટ્રોલમાં આવી જશે. We can deprive China of that strategic need of the oil, અને માટે ચાઇનાની પાસે આપણી પાસે લીવરેજ મળશે. અને માટે 50% ઓઇલ દુનિયાનું ઓલરેડી અમેરિકાના પોઝિશનમાં છે, with Venezuela having sold their president to United States. There is no doubt in that. હવે એ બધાને એવું જ હતું કે we'll be able to recreate Venezuela in Iran, but it did not happen. Because US administration failed to understand that Gulf and Middle East, they are the different set of people. They will never agree for this kind of occupation. And આ જાતની cunning attitude. માટે જે જાતની લુચ્ચાઈ વાપરી અને USA has planted the war without the support of United Nations, without the support of the US Senate, without the support of the NATO, but still USA is saying might is right. હું જે કરું એ કરી લઈશ. માટે ચાઇના ને રશિયા જેવા પાવર્સ, ફ્રાન્સ અને જર્મની, યુરોપિયન યુનિયન, નન ઇઝ ઓપનિંગ ધેર માઉથ. બધાના મોં સિવાઈ ગયા છે, કોઈના મોઢામાંથી એક શબ્દ નથી નીકળી રહ્યો. તો પછી ક્યાં વેર ઇઝ મલ્ટીપોલારિટી, વેર ઇઝ સોવરેન્ટી, વેર ઇઝ રૂલ બેઝ ઓર્ડર, વેર ઇઝ ઇક્વાલિટી? તો આ બધી હવામાં ખાલી વાતો કર્યા કરવી હોય એટલે બધા ડિપ્લોમેટ્સ હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો ને. જે અમેરિકા ધારે છે હવે કરવાનું છે અને કરી શકશે. પણ જેમ મેં તમને કહ્યું એમ આ બધી સિચ્યુએશનની અંદર વોર વિલ બિગિન. મારા શબ્દો સાંભળી લો, અને આઈ વુડ લાઈક ટુ બી પ્રૂવન રોંગ બીકોઝ આઈ એમ સ્ટીકિંગ માય નેક આઉટ ઓન એ ટેલિવિઝન ચેનલ. The war will start 6 months after America, probably wins the war, not war, but wins the battle. But battle America may be, winning, but war will not be won by America. Because ઇરાકમાં શું થયું? નામોશી ભરીને બહાર આવ્યા. લીબિયામાં શું થયું? નો સક્સેસ. અફઘાનિસ્તાનની અંદર બધા જાણે છે, એવરીથિંગ ઇઝ ઓન ટીવી. સો ઇઝ હેપનિંગ ઇન વિયેતનામ. માટે તમે લોકોને તમારી તરફ કરવા માટે ઇટ ટેક્સ યર્સ એન્ડ યર્સ. અને એ વસ્તુ જો અમેરિકા હજી પણ ના સમજે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ડેજા વુ ફોર ધેમ. સો મારે કોન્ફ્લિક્ટ અમેરિકા ચોક્કસ જીતી જશે અને જીતશે, જે જાતની એની પાસે ડિપ્લોમેટિક, મિલિટરી અને ઇકોનોમિક માઇટ છે એ પ્રમાણે. There is no doubt on that. Iran will be run over. But what happens after 3 to 6 months? Will people of Iran accept that kind of hegemonic behavior of USA? Or they will take a revenge? તમે આજે ઇરાનના ડિફેન્સ મિનિસ્ટરનો સ્ટેટમેન્ટ સાંભળ્યું? ઇટ્સ અ ચિલિંગ સ્ટેટમેન્ટ that Mr. Netanyahu will meet the same fate that is of Khomeini. માટે please understand, Iran is a civilization. Iran is not going to take it, lying down. They will be run over. I am again saying that. And it has to happen that way. But long-term effect ni andar, હું તમને just remind કરું છું, what is happening with Israel and Palestine? What is happening with Israel and Gaza? What is happening between Israel and, Lebanon? Israel and Houthi? Israel and, Hezbollah? 150 વર્ષથી લડાઈ ચાલી રહી છે. પણ તેમ છતાં ગાઝા અને હમાસ, Houthi and Hezbollah, they are still alive. What did Netanyahu tell the people of Israel? Yeah, I am going to war because I will get you rid of Hamas, Hezbollah and Houthi. And Mate, that is my stated objective of going to war. Has Netanyahu met that objective? A stated objective? The answer is no. The Trump is saying, if I do the regime change,
Iran will be, the entire, the problem of Middle East, it will become over, and we will come out to be a total winner. Is it possible to do that? It's just not possible, because China and Russia, they will make sure that Gulf and Middle East, and particularly Iran, turns out to be Ukraine for USA. અને આ ગોડ ગિવન ઓપોર્ચ્યુનિટી છે મિસ્ટર પુટિન અને મિસ્ટર ઝી જિનપિંગ પાસે. આપને એક બાબત મારે એ પણ મારે પૂછવી છે, તો હવે આને એમ કહેવાય ને કે સ્ટોપ કરશે કોણ? કારણ કે લાસ્ટ ટાઈમ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી લાસ્ટ ટાઈમ જ્યારે આ પ્રકારની સિચ્યુએશન ક્યાંક જોવા મળી હતી તો એ વખતે ઓમાન ક્યાંક મીડિયેટર બન્યું હતું. આજથી ઘણા વખત પહેલાંની વાત છે. ઓમાન ક્યાંક મીડિયેટર બન્યું હતું, પણ હવે આ પ્રકારની જે સિચ્યુએશન છે અને એમાં પણ જ્યારે ઈરાન હોય, ઇઝરાયલ હોય અને યુએસ હોય, ક્યાંક દરેક લોકો એક જ બાબત કહી રહ્યા છે, હવે મીડિયેટર બનશે કોણ અને સાથે સાથે જો બને તો કયા આધારે પણ બનશે. અને બીજો એક સવાલ એ પણ કે આમાં ભારતનું સ્ટેન્ડ અને ભારતના તરફ કયા પ્રકારની અસર પહોંચી શકે છે અને શું કદાચ ભારત પણ એક ગ્લોબલ પીસ મેકર બની શકે ખરી જો આ પ્રકારની પરિસ્થિતિમાં? કારણ કે આપણે અત્યાર સુધી દરેક વખતે આપણે શાંતિની જ બાબત કહી છે, તો શું લાગે છે કે ના ભારત ક્યાંક મીડિયેટર બનશે તેમ? જો આની અંદર તમે મને 3 સવાલ પૂછ્યા. પહેલો સવાલ એ ઓમાનનો. ઓમાનને 2 વખત ડિસીવ કરવામાં આવ્યું. પહેલાના 25 જૂનના જે પ્રોબ્લેમ થયો એ વખતે પણ વાટાઘાટો ચાલી રહી હતી, અને Oman was also steering that particular peace process ને શાંતિ વાર્તા ચાલી રહી હતી. Donald Trump, he broke the promise given to the mediators, and he attacked. And again, જે સોશિયલ મીડિયા નહીં પણ ઇવન ગ્લોબલ મીડિયાની અંદર જે વાત આવી રહી છે કે મિસ્ટર ટ્રમ્પ નોટ ઓનલી ડિસીવ્ડ ઓમાન એન્ડ ઈરાન, પણ એને ઇવન ઇઝરાયલને પણ ડિસીવ કર્યું. જે GBU 57 બોમ્બ નાખવાના હતા એ નાખ્યા જ નહીં, અને B-52 બોમ્બર્સે ખાલી નોર્મલ બોમ્બ ઈરાન ઉપર નાખ્યા, કારણ કે he and the US administration, they knew કે જો અંડરગ્રાઉન્ડ એક્સપ્લોઝન થાય તો અડધું તેહરાન ઉડી જશે, સાફ થઈ જશે, અને રેડિયોલોજીકલ the emergency will be created. માટે they never drop. It is said, I am not sure, but this is global media is saying. માટે 12 trucks of uranium, enriched uranium, was Iran was asked to move out of the site, અને એના સેટેલાઇટ ફોટોગ્રાફ અવેલેબલ છે. What is the truth? God only knows. Now second part, હવે આ વખતે પણ જ્યારે એડવાન્સ સ્ટેજ ઉપર વાર્તા આવી ત્યારે ફરી ટ્રમ્પ અને USA and the Israel, they broke the kind of trust that was there in the Oman being the mediator. Now third time, why will Iran accept that? Now if Khomeini has gone down, being a martyr, the Iranian, die-hard, the strong-blooded people, particularly those who are called the hard seekers, they will not agree for that. So we have to wait and watch. That is one. Whether Iran will agree, even if someone wants to mediate. Now, second part is that what can happen to the India. See, at this moment of time, somehow, let's be very honest, without any bravado, India is no, force at all, or that can play any significant role, because પાણી બહુ ઉપર ચાલ્યું ગયું છે. માટે વેધર અમેરિકા જેવો પાવર, ઇઝરાયલ જેવો પાવર, અને ગલ્ફ countries, maybe they will listen to because of our good relations with the Gulf countries, but America and Israel, half-heartedly will they like to stop the war? તો ભાઈ 25 જૂનના 12 દિવસના યુદ્ધમાં અને અત્યારના યુદ્ધમાં ફેર શું છે? Khomeini has gone, but radical elements have not gone. The regime is still there. So તમે શું અચીવ કર્યું? ન્યુક્લિયર ડિવાઇસ is not gone. બુશેરની અંદર રશિયાનો જે પ્લાન છે અને the reactor છે, it is still functional and operational. Ballistic missile capability has not been destroyed. So then US people and the Senate will ask, President and the Israeli people to Netanyahu, why did you take the nation to war? And why did you bust up trillions of dollars in war when you knew you can't achieve the aims and objective? Why did you not change the center of gravity? What was your end state? And without defining the end state,
Where was the need for you as a political leader of the country to go to war with? I mean, you can't get away in the US Senate and US people and the US Senate Armed Services Committee and US Right, right. Foreign Relations Committee or US Intelligence Committee. They are very, very strong bodies. They rip you apart. Marco Rubio will be, paraded, in front of the Senate Armed Services Committee. Then why did you take the nation to war? Mate, હવે it is a no-go situation. If USA as a global superpower, if he has to retain his nose, he has to go to the end and show it to the people that I have achieved something for you. As such, in Okay. United States, approval rating of Trump has gone down to 32%. He is facing Epstein file problem. He is facing midterm elections. People Okay, are saying great. that he has gone to war because he has a business interest in Gaza. He wants to build those, the Gaza Rivera. Okay. And, he has a direct interest into that. God Yes, knows yes, what sir. is the truth in it. But over a period of time, these are the things you can't keep it under the carpet. And such, situations will come out. માટે બિલકુલ, બિલકુલ. અત્યારે છે ને આ ત્રીજો કે ચોથો દિવસ છે. If જી, જી. anybody છાતી પાંચમો ઠોકીને દિવસ. કહેતો હોય કે ના આ આવું જ થશે કે આમ જ થશે, then I think he has no professional knowledge. માટે Okay. we have to wait and watch. Let the Okay. situation, develop. Let some kind of, measurable, the objectives come out of it. અને અત્યારે એટલા બધા imponderables છે કે it is all Okay. speculation. Okay. પણ એક વસ્તુ તમે ગણી લો અને લખી લો અને જી, જી, you hold me જી. accountable કે war for USA will start after 3 to 6 months of defeating Iraq. અને Iraq Okay. will get defeated. એમાં પણ Okay, કોઈ બિલકુલ, doubt બિલકુલ. નથી. જે બિલકુલ તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં મિડલ ઇસ્ટની જે સિચ્યુએશન છે હવે કેવી રીતની રહેશે અને સાથે સાથે હવે આ જે નુકસાન છે જે તમે જે ઇન્ડિયાનો સવાલ પૂછ્યોનો સેકન્ડ પાર્ટ પણ હતો કે ભારત પર શું અસર પડશે. Unfortunately, whether we like it or not, if this situation develops into 2 to 3 weeks or 4 weeks or a prolonged kind of a duration, we will Okay. have catastrophic economic situation Ji, ji. looming on our economy. There is no doubt, because Okay. India is a oil based economy. 88 to 90% of oil and gas which we import, and that comes through Persian Gulf and Straits of Hormuz. Okay. If all these things gets closed down, and Okay, Saudi sir, okay. Arabia's Aramco oil refineries also closed down, we have to Yes, find an alternate source which will be costly, and ultimately okay. it will have a હવે- direct implication on the economy. ઓકે એટલે હવે એ જ સવાલ છે કે હવે આગામી સમયમાં હવે આ જે અસર એ માત્ર એમ કે ગ્લોબલી અત્યારે તો જોવા મળશે પણ હવે આ જે સિચ્યુએશન જોવા મળી રહી છે, હું હજુ કહું છું આને વોર નહીં કહી શકાય, હજુ જે આ સિચ્યુએશન છે એને હવે કેવી રીતે હવે કંટ્રોલમાં લાવવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. ઉત્પલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.